નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કાછડિયા ભાર્ગવ. તમારું સ્વાગત છે આપણી ચેનલ કૃષિ વિશ્વમાં. આજે આપણે એક પાવરફુલ કોમ્બિનેશન વિશે વાત કરીશું, જે તમારા ચણા અને જીરુના પાકને છે પાયામાંથી જ મજબૂત બનાવશે. કે ખેડૂત મિત્રો, ચણામાં છે તો ભાઈ પોપટા સરખા નથી બેસતા, જીરુમાં છે તો ભાઈ ફૂલ ઓછા આવે છે. તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની મની બેક દવા વિશે, કે આ દવા શું છે. તો ખેડૂત મિત્રો, જે રીતે આપણા શરીરને વધવા માટે પ્રોટીનની જરૂર પડે છે, તેવી જ રીતે છોડને પણ મજબૂત બનાવવા માટે છે એમિનો એસિડની જરૂર પડે છે. કે આ દવામાં છે એમિનો એસિડ અને પ્લસ પ્રોટીન અને બીજા સૂક્ષ્મ તત્વો આવેલા હોય છે. કે આ જે છે તે રેડીમેડ ખોરાક જેવું કામ કરે છે, કે તે છોડમાં છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, તેથી છોડ ખોરાક વધુ સારી રીતે મેળવી શકે. તો ખેડૂત મિત્રો, હવે આપણે મની બેકના ફાયદા વિશે વાત કરીશું. કે આ દવાને છે જો જીરુમાં છંટકાવ કરવામાં આવે છે તો જીરુમાં ફૂલોની સંખ્યામાં વધારો થાય છે, કે જીરુના દાણા ભરાવદાર અને ચમકદાર બને છે, જેથી આપણે બજાર ભાવ સારો મળી શકે, અને ઠંડી અને ઝાકળમાં પણ છોડને રક્ષણ આપે છે. કે વાત કરીએ તો ભાઈ ચણાના પાક વિશે, કે મની બેક ચણાના પાકમાં વાપરવાથી શું ફાયદા થાય છે. તો જે ફૂલને ખરતા અટકાવે છે, એક છોડમાં પોપટા વધારે બેસાડે છે, અને ચણાના જે પોપટા છે તે ભરાવદાર અને વજનદાર બનાવે છે, જેનાથી છે આપણે બજાર ભાવ પણ વધુ સારી રીતે મળી શકે. હવે સૌથી મહત્વની વાત, કે આનું પ્રમાણ કેટલું છે. તો ભાઈ મની બેકનું પ્રમાણ છે ભાઈ 15 લીટર પંપમાં 50 ગ્રામનું માપ આવે છે. તો ખેડૂત મિત્રો, તમે પણ ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માંગતા હોય તો અવશ્ય એકવાર મની બેકનો ઉપયોગ કરવો, કે જેનાથી આપણે છે તો ભાઈ જીરું છે, ચણા છે, ઘઉં છે જેવા પાકોમાં આપણે ખૂબ જ સારું રિઝલ્ટ આપણે મળી શકે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો, અને આવા જ ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી ચેનલ કૃષિ વિશ્વને સબસ્ક્રાઇબ કરો. અને ખેતીવાડીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. જય જવાન, જય કિસાન.